निजस्वरूपबोधकं कृपाकरं भवापहं समं शिवं निरञ्जनं। गुड मॉर्निंग, सुप्रभात, स्वागत છે તમારું મારા એક નવા બ્લોગ વિડીયોમાં। તો કેમ છો તમે? તો મિત્રો આજે છે નવું વર્ષ, એટલે તમને બધાને મારા તરફથી હેપી ન્યૂ યર। જો મારા આશીર્વાદ માતાજીનો શરીર પણ વધારે છે ને તમને બતાવું મેં કાલ રાતે રંગોળી દોરી હતી ને રંગોળી જો આ છે રંગોળી ને આ છે અમારું ઘર। અને હવે આપણે જવાનું છે સીધું આપણા દાદાના ઘરે। દાદા પગે લાગે ને પછી આપણે ક્યાંક ફરવા જવાનો પ્લાન કરીશું। તો તમે વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે ને તો લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ન જ ભૂલતા। તો ચાલો વિડીયોમાં બન્યા રહ્યો કન્ટિન્યુ। અમારા સુનિલભાઈ હેપી ન્યુ યર ભાઈ। આજે અમારા નકશુબેન મસ્ત મજા રંગોળી દોરી, સુરતથી મહેમાન થઈ ગયા તૈયાર હવે। આ છે અમારા માં અને અંદર ભાભી તૈયાર થાય છે। જવલા રૂમ માક્ષેભાઈ બધા છે હજી તૈયાર થાય એમ જો અમે આજના મહેમાનો। વિનુદા ઝૂમ કરીને લઈ લો। આ છે અમારા વિનુદા મોટા બા, જો મસ્ત મજાની રંગોળી દોરી છે અને હસ્તી આવી ગઈ છે મોટી મોટી। રામ રામ કરવા પડે આપણે વ્યૂ કોની છે? હે રામ 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 રામ, હે ગબર શેઠ રામ 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 રામ। તો ફાઇનલી મિત્રો બધા મિત્રોને રામ રામ કરીને નીકળી જશે આપણે સીધા હનુમાન ગળા જવા। આખું ગ્રુપ ભેગું થઈ ગયું છે તો ચલો લેટ્સ ગો હનુમાન ગળા। આવો મિત્રો કુંડલા પોકી ગયા, પેટ્રોલ ઉભા દીધો, બધી ગાડીમાં પેટ્રોલ પુરાવશે અને હા આપણે ગાડીની કરી નાખી છે આજે ટાંકી ફૂલ તાકતવર ટાંકી। ઓ હવે સીધું લેટ્સ ગો થઈ જવાનું છે હનુમાન કાળા। તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો ઠેઠ સુધી। મિત્રો આપણને આપણો ભાઈબંધ સુરતનો મળી ગયો છે તો હું કહી દઉં હવે ક્યાંથી સુરત જવું પાછું? હવે હું તને ભાળી ગયો ને મેં ગાડી પાછી વાળી લીધી તો સારું। હનુમાન કાળા છે ને એમ જાય હનુમાન કાળા। હવે ચાલો હવે આપણે ફટાફટ આપણા ભાઈબંધો વહી ગયા આગળ અને આને યાર હું સુરતમાં કામ કરતો, તમે મારા બ્લોગમાં તો આને જોયો જ હશે। ચાલો હવે જઈએ ફટાફટ આપણે હનુમાન કાળા। તો ભલે હાલો ભાઈ નીકળે। હા સુરત આવવાનું છે દિવાળી વિશે ફોન કરી, ભલે હાલો। તો ફાઇનલી મિત્રો જો અત્યારે પોગવા આવી જશે હનુમાન કાળા, 1 કિલોમીટર આગું છે। જો તમે એક નજારો એન્જોય કરો, જો કાંઈ નો ઘટે એવો નજારો છે। બધી બાજુ ઝાડવા અને પાણી એટલું વહે છે ને વાત પૂછોમાં। તો જેમ તેમ કરીને આમ જો કાસા માર્કે ગાડી ધબધબાટી બોલાવી શું હવે। કેવું મસ્ત મજાનું જંગલ છે અને હા હજી તો આપણે 1 કિલોમીટર ગાડી લઈને જવાનું છે અને 3 કિલોમીટર હજી તો આપણે ટ્રેકિંગ કરવાનું છે હાલીને। હાલો ટ્રાફિક એવું થઈ ગયું આમ તો કાંઈ હલવાની જગ્યા નહીં। સમજો આ બાજુ આ બાજુ બધી બાજુ એટલો ટ્રાફિક થઈ ગયો કાંઈ હલવાની જગ્યા નથી મળતી। મારી ગાડી નીકળે, હાલો ફટાફટ ગાડી કાઢ લો કરવા। મિત્રો ટ્રાફિક દુનિયાનું કામ જોઈ છો। ઓ માય ગોડ મિત્રો નજારા એવા છે જંગલ, હનુમાન દાદાનું એક મંદિર આવી ગયું નાનું કેમ ગાડીઓ કાઢી તો અમારું મન જાણે। આમ જો મિત્રો પાણી એટલું છે અને ગાડી આમાં લપસે હોતા આમ જો કેવી મસ્ત મજાની રિવર જાય છે। આમાં ગાડી લપસે અને
થોડુંક જેમ બને એમ ધ્યાનથી આવજો, આવો તો. અને તહેવાર ઉપર હું જ કહું ન જ આવતા તરત. ફાઇનલી મિત્રો આપણે હનુમાનગાળા પહોંચી ગયા છીએ ને, એટલે હનુમાનગાળા મંદિરે તો નહીં પણ પાર્કિંગમાં પહોંચી ગયા છીએ. અને અંદર પ્લાસ્ટિક લઈ જવાનું અલાઉડ છે નહીં, એટલે જો બધા નાસ્તો કરવા બેસી ગયા છે. હવે એટલા બધા કુરકુરિયા, સોડા, જામફળ જો ભૂંગળા અને આટલા આપણા ભાઈબંધો છે બધા. હાલો ફટાફટ હવે હું આ લોકોને ખાવા બેસી જાઉં. અને નીકળ્યા હતા ઘરેથી 10 વાગે નીકળ્યા હતા, અત્યારે વાગી જશે 3:30. ચાલો ફટાફટ હવે નાસ્તો બાસ્તો કરી લઈ અને પછી આપણું અહીંથી 2 થી 3 કિલોમીટરનું ટ્રેકિંગ ચાલુ કરવાનું છે. બના રહેજો વિડીયોમાં સેટ સુધી, એટલે તમને હનુમાન દાદાના દર્શન હોતા કરાવી. ફૂટી જવા એ તો એકવાર નાખજો કે બીજું ઘરે ઓલી તીખી કળાઈ એક હજી નાખી હતી ક્યાં ગઈ આમાં એની વગર મને બાવલિયા સોળાન બાટલા મલવાયા. હા મેં તારે નથી એને તારે નથી ધોવું તો ફાઇનલી મિત્રો અમે બે ભાઈ હળવે હળવે ટ્રેકિંગ કરવાનું કરી દીધું છે ચાલુ. ટ્રાફિક એટલે તહેવાર ઉપર આવો ને એટલે ટ્રાફિક દુનિયાનું રહેવાનું છે. અને તમે અહીંયા આવો ને તો પહેલાં જ હું તમને બધાને કહી દઉં કે તમે એન્ટ્રી લેવો ને એટલે તમારી પાસે પ્લાસ્ટિકની વસ્તુ હશે ત્યાં ગેટ પાસે કઢવી લેવામાં આવશે. એટલે જો કોઈ મિત્રો પ્લાસ્ટિક લઈને આવતા હોય અથવા નાસ્તો બાસ્તો લઈને આવતા હોય ને તો આશ્રમ છે, એ આશ્રમે તમે બેન નાસ્તો બાસ્તો કરી લો. અને જ્યાં ત્યાં પ્લાસ્ટિક ન નાખો, કચરા પેટીમાં નાખવાનું ખાસ ધ્યાન રાખજો. તો ચાલો હા પબ્લિક અત્યારે બહુ જ છે એટલે હળવે હળવે ટ્રેકિંગ કરવાનું કરી દઈએ આપણે ચાલુ. હાથ પકડજો. તો પેલી રિવર ક્રોસિંગ આવી ગઈ છે. પેલી રિવર ક્રોસિંગ આવી. ભલે બધા રાઈડો નાખ્યા હોત આપણે નીકળી જાય આગળ. કેવું મસ્ત મજાનું તાજું પાણી છે એમ જો. બધા મિત્રો અંદર કયો એકદમ જોરદાર લોકેશન છે. તો મિત્રો તમે જોયું ને એટલે ધ્યાનથી આવજો અને નિરાતે આવજો. અને પાણી હોય ને ત્યાં જવાનું રિસ્ક ન લેતા, નકર ઓલા ભાઈ ની ઘોડે તમે લીલમાં લફો ખરા. અને મિત્રો આમ જો ફોટો પાડવા માટે કંઈક અલગ જ લોકેશન છે. એટલે એકવાર છે ને હનુમાનગાળા વિઝિટ કરવાનું તો બોલતા જ નહીં. આપણે પહેલી વાર આવે ને એવી મજા આવી ને એ વાત પૂછવા મિત્રો. અને અહીંયા લોકેશન જ એવું છે કે તમને આમ અને હાલવાનું એટલે પ્રોપર આમ પ્રકૃતિની અંદર જ હાલવાનું. અને તમને તડકો તો બિલકુલ ન લાગે આમ જો, પણ કેમ કે ઝાડવા જ એટલા છે. અને આપણા બધા ભાઈ આગળ વહી ગયા, હું ધીમે ધીમે હાલો તો કેમ કે ઢાળ આવે હાલી નો કે. હા આપણા સુમિતભાઈ ફોટા પાડે છે. હવે વિવેકભાઈ બીજા બધા આગળ વહી ગયા છે. નાના છોકરા પણ આવે એટલે તમે આવવાનું તો પૂછ્યું. અને આવતા હોય ને એટલે ગાડીઓ અને વાહન તમે બહાર જ મૂકીને આવજો, કેમ કે અંદર એટલું ટ્રાફિક હોય ને એની વાત પૂછોમાં. તમે અમે માણ ગાડીઓ લઈને આવ્યા અંદર. મિત્રો મોરનું પીછું મળી ગયું છે. નજારો કાંક અલગ જ છે એનો.
મિત્રો આપણે પહોંચી ગયા છે કાળ ભેરવ સમાધિ. હા છે કાળ ભેરવ દાદા પથ્થર તજા. આપણા ભાઈબંધો તો બધા આગળ લીવરો લીવર જાય છે અને આપણે તો થાકી ગયા હેલા જઈ. અને આ વિડીયો પછી આપણે જવાનું છે લીલી પરકમમાં, એટલે એ વિડીયો જોવા માટે આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરો. અને હનુમાન ગાળા કોણ કોણ આવ્યું છે એ કોમેન્ટમાં જરૂર જણાવજો. તો પહોંચી ગયા છે ફાઇનલી મિત્રો, આપણે પહોંચી ગયા છીએ હનુમાનજી મહારાજના મંદિરે. તમને બધાને પણ દર્શન કરાવી દો. હા છે હનુમાનજી મહારાજનું મંદિર. ટ્રાફિક બહુ જ છે. પહેલા તો આપણે હા ખાતી ગઈ. વાહ છે હનુમાનજી મહારાજનું મંદિર. તમને બધાને હું દર્શન કરાવી દઉં. તમે બધા પણ દર્શન કરી લો હનુમાનજી મહારાજના. તો મિત્રો આ છે હનુમાન દાદાનું મંદિર. તો તમે જો આ પેટની નીચે મંદિર છે. અને આ મંદિરની એવી માન્યતા છે કે માલધારી વ્યક્તિ હતો એ ઉપર ભેંસ ચરાવતો હતો અને એક ભેંસ એની પડી અને અહીંયા આવી નીચે આવી મતલબમાં. અને તમે એકવાર ભેંસની હાઈટ ચેક કરો. આનાથી ગમે એવું જનાવર પીડ્યું હોય ને તો જીવે તો નહીં જ તે. અને એ ભેંસ બચી ગઈ હતી અહીં પડે એટલે. પછી માલધારી વ્યક્તિ નીચે આવ્યો અને એણે જોયું તો નાનો એવો સિંદુરિયો પથ્થર હતો. એને અહીંયા પૂજા કરવાનું કરી દીધું ચાલુ. આપણે બહુ જાજી માન્યતાની તો ખબર નથી, જે છે એ છે અને તમને બધાને કહી દીધું. હા, અને આ જાણકારી તમને હતી કે નથી કોમેન્ટમાં જરૂર જણાવજો. જો અચ્છા હનુમાનજી મહારાજનું મંદિર. તો કોમેન્ટમાં જય હનુમાન દાદા લખવાનું ભૂલતા નહીં મિત્રો. અહીં નજારા એકદમ જોરદાર છે. હું તમને સિનેમેટિક શોટ દેખાડું પેલા મસ્ત મજાની કોમેન્ટ કરી દો. ચાલો. निजस्वरूप बोधकं कृपाकरं भवापहं समं शिवं निरञ्जनं भजे राममद्वयम् सह प्रपञ्च कल्पितं ह्यनाम रूप वास्तवं निराकृतिं निरामयं भजे राममद्वयम्. મિત્રો હનુમાન ગાળાથી આવી ગયા છે. અત્યારે તો બધા ભાઈબંધો પાછા આજે પણ આઈસ્ક્રીમ ખાવા બે ગયા છે. આઈસ્ક્રીમ કાંઈ હવે સીધું નીકળી જવું છે ઘર બાજુ. ને હા, અને મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો મળીએ છીએ નવા વિડીયો સાથે. જય માતાજી, જય શ્રી રામ.